નમસ્કાર દર્શક મિત્રો, કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું છું આકાંક્ષા. માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15 મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાનનો પારો લગભગ 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે આવતીકાલથી અમદાવાદ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે. હાલમાં નોર્થ ઇસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ હમણાં થોડા દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં લગભગ વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમની દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોની ઝડપ 15 થી 20 નોટ્સ જેટલી રહેશે અને કેટલાક વિસ્તારોમાં તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. ટૂંકમાં આગામી 6 થી 7 દિવસ ગુજરાતવાસીઓએ આકરા તાપ અને લૂનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.